क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હિન્દાલ્કો, JSW સ્ટીલ, મેટલ સ્ટોક્સ પર ફરી એકવાર સર ફોકસ આજના દિવસે. તકલીફ શું છે સર મેટલ સ્ટોક્સની સાથે? એ છે કે ઉપલા સ્તરો પર તેજી ટકતી નથી. આજે પણ નિફ્ટી મેટલ શરૂઆતી લીડ લેવાની કોશિશ કરી રહ્યું છે. વેદાંતા સ્વાભાવિક 2% ઉપર છે અત્યારે ફિલહાલ. કારણ છે ડિવિડન્ડના સમાચારો જે છે તેને લઈને, બોર્ડ બેઠકનું આયોજન છે તેને લઈને. મેટલ સ્ટોક્સ મેં જેમ કહ્યું ઉપરના સ્તરો પર આવે છે પણ તેજી ટકતી નથી. સર તેજી ના ટકવાનું રીઝન તમે એક્ઝેક્ટલી બેઝ મેટલના પ્રાઇસ જોઈએ છે. બેઝ મેટલમાં તમે જો ત્યાં પણ એકવાર ચાઇનાના અનાઉન્સમેન્ટની એક્સપેક્ટેશન્સ હોય છે ત્યારે તેજી સારી હોય છે, અને જેવા અનાઉન્સમેન્ટ આવી જાય પછી સેલ ઓન ન્યૂઝ બની જાય છે અને હાયર લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ છે. એમાં સૌથી મોટું રીઝન ચાઇના વર્સિસ યુએસ છે, જે આપણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ્યારે હતા લાસ્ટમાં ત્યારે જોઈ રહ્યા હતા કે યુએસ સાઈડ બધું કોન્સન્ટ્રેશન થઈ રહ્યું હતું. મીન્સ પોઝિટિવ વસ્તુ ત્યારે પણ ચાઇનાનું સ્ટિમ્યુલસ હતું, અને ત્યારે પણ નેગેટિવ વસ્તુ જે હતી એ છે ટેરિફ વોરનું એક મોટું ફિયર છે. હાલાકી આજે સવારે એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા જ્યારે ચાઇનીઝ પ્રીમિયર છે એને પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાના જે સેરેમની છે જ્યારે ઓથ સેરેમની એમાં બોલાવે છે. તો આઈ થિંક થોડું માર્કેટ અત્યારે એને રિલીફ લેશે. હાલાકી ટેરિફ વોર તો પણ હશે, મીન્સ કે ટેરિફ વોરની એક ફિયર છે એ મેટલ્સને હાયર લેવલે સસ્ટેન નથી થવા દે હતી. પણ જે મેં કીધું કે હવે જે બજેટ ઉપરની થીમ ઇન્ડિયામાં નવી ચાલુ થઈ છે, અને બજેટમાં પર્ટિક્યુલર મેટલમાં એલ્યુમિનિયમ સેક્ટરને બચાવવા માટે કે એને કારણ કે આ એક લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે, અને ઇન્ડિયામાં એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અને ડિમાન્ડ બંને સ્ટ્રોંગ છે. તમે યુએસમાં જોશો તો ત્યાંનો ગ્રોથ અને ડિમાન્ડ કરતા આપણે 50% પણ નથી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે તમારે એલ્યુમિનિયમ ફોકસ કંપની ઉપર હિન્દાલ્કો નાલ્કો પર ફોકસ કરવું જોઈએ. અહીંયા એક સ્ટ્રોંગ રિકવરીના ચાન્સીસ છે. સ્ટીલ કંપનીઓ થોડી મીન્સ કે અંડર પરફોર્મ કરી રહી છે. જો બજેટમાં કોઈ પણ એવા ન્યૂઝ આવે કે સ્ટીલ પર જે આપણે એડિશનલ એક્સપોર્ટ ડ્યુટી નાખી છે અકોર્ડિંગ ટુ પ્રાઇસ બિહેવિયર, તો આઈ થિંક એ જો હટાવવામાં આવે તો સ્ટીલ કંપનીઓ માટે પણ સારા દિવસો ચાલુ થશે. એમાં પર્ટિક્યુલર JSW સ્ટીલ પર ફોકસ કરવું જોઈએ, જિંદાલ સ્ટેનલેસ ઉપર ફોકસ કરવું જોઈએ. તો જો મેટલમાં જવું હોય, ડિસ્પાઇટ ઓફ ગ્લોબલ વોલ્ટાલિટી ઇન મેટલ પ્રાઇસીસ, તમે આ 4 સ્ટોક JSW સ્ટીલ, જિંદાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો અને નાલ્કો, આ 4 સ્ટોકને તમે એટલીસ્ટ બજેટ સુધી પોર્ટફોલિયોમાં લઈ શકો છો.